હેલો ગાઈઝ, આજે જ થઈ ગયું છે બપોર કામ કરીને. કેમ કે આજે મહેમાન બી આવ્યા હતા. મહેમાનમાં હતા મારા નણંદ અને મારા નણંદોયા. એ લોકો આજે આવ્યા હતા, અહીંયા સગાઈમાં આવ્યા હતા જુનાગઢ. તો અચાનક મને કોલ કર્યો ને હું ઉઠું છું મોડી. તમને લોકોને ખબર જ છે બધાને કે હું ઉઠવામાં બહુ આળસો છું. 10 વાગ્યા પછી ઉઠી. તો એ લોકોનો ફોન આવ્યો હતો એટલે ફટાફટ ઉઠીને ઘરનું કામ પતાવ્યું અને ફટાફટ નાઈ ધોઈને રેડી થઈ ગયું. એ લોકો આવ્યા ને ત્યાં સુધીમાં તો 15 મિનિટમાં બધું કામ કરી નાખ્યું. અને પછી એ લોકો હવે સગાઈમાં વયા ગયા છે અત્યારે. તો એ પછી મેં રસોઈ બનાવી છે મારા માટે. એ લોકોને જમવાનું નહોતું, અહીંયા એ લોકો સગાઈમાં આવ્યા હતા એટલે સગાઈમાં ગયા ને એટલે ત્યાં એને જમવાનું હતું. તો એ લોકો ત્યાં વયા ગયા ને પછી મેં રસોઈ સ્ટાર્ટ કરી. કેમ કે હવે છે ને મને લાગી છે બહુ ભૂખ. આમ તો હું રસોઈમાં બી આળસ કરું છું કેમ કે મારા હસબન્ડ ગયા છે ફોરેન, એટલે એ બહાર છે. હું એકલી હોય એટલે એકલા માટે થોડીક રસોઈ કરવાની થોડીક આળસ આવી જ જાય. એકલા હોય તો 2 જણા હોય તો રસોઈ બનાવવાની ને એવી રીતના બધા હોય એટલે મજા આવે. પણ અત્યારે હું ઘરે એકલી જ છું એટલે રસોઈ બનાવવામાં થોડી આળસ આવે. પણ અત્યારે મને લાગી હતી ભૂખ તો મેં વિચાર્યું કે ભાઈ આળસ કરવા મજા નથી, રસોઈ તો બનાવવી જ પડશે. રસોઈ બનાવીને આપણે જમી લેવાય કેમ કે પાપી પેટનો સવાલ છે. એટલે મેં બનાવ્યું છે ભીંડાનું શાક. શાક તો બનાવી લીધું છે, હવે બનાવીશું રોટલી. રોટલી બનાવીને આપણે લઈએ મસ્ત જમી. સાથે સુધારીશું કેરી, કેમ કે અત્યારે ચાલે છે કેરીની સિઝન. કેરી તો ખાવી જ પડે, કેરી ખાધા વગર ન હાલે. અને તમે જોઈ શકો છો કે આ અમારી ગટુબેન અહીંયા સૂતા છે. કેમ કે દરવાજો ખુલ્લો હોય ને એટલે ત્યાં સૂતી છે, બીજે ક્યાંય ના સુવે. જો અમે કુલર ને બધી વ્યવસ્થા એના માટે રાખી હોય, ચાલુ રાખવું ને તો અહીંયા નહીં આમ સુવે કે કાંઈ, પણ અહીંયા સૂતી હોય. અહીંયા એને ખબર નહીં શું મજા, બસ આવતા જતા લોકોને જોવાનું અને અહીંયા સુવાનું. અને બીજું અમારું પાર્સલ છે અહીંયા જોઈએ. અહીંયા સુધી જાય ની જગ્યા છે. મને નડે હાલવા ચાલવામાં, હું કેટલી વખત એને ખીજાવું કરું એ તો અહીંયા સુમાં પણ નહીં. એના તો ત્યાં શું હોય કેમ કે એની ફિક્સ જગ્યા એને આવીશ ને ત્યારથી ત્યાં ફિક્સ જગ્યા કરી લીધી છે. તો હાલો હવે હું પેલા રોટલી બનાવી લઉં. રોટલી બનાવીને પછી જમી લઉં મસ્ત. ને જમી પાછા થોડીક વાર સુઈ જાય કેમ કે આ થોડુંક હળબડીમાં ઉઠવું પડ્યું હતું એટલે મજા ન આવી આમ. બાય.